ગોતામાં મોડી રાત્રે આગ લાગી। ગોતા વંદે માતરમ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં સાયન સુપર ફ્લેટમાં આગ લાગી હતી। એક વ્યક્તિને ઈજા પહોંચી છે। એક વ્યક્તિને બીજા માળેથી ઝંપલાવ્યું હતું, જેમાં બે ફાયર ફાઈટરે આગ કાબૂમાં લીધી છે। ગોતા વિસ્તારમાં પણ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે અને જેમાં રેસિડેન્શિયલ એરિયામાં આગ લાગી હતી, જેમાં બીજા માળેથી એક યુવકે ઝંપલાવી અને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ આગ લાગતાની સાથે ફાયરની ટીમ એ વિસ્તારમાં પહોંચી ચૂકી હતી અને તેમના દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવાઈ હતી। અને આ જ મુદ્દે સંવાદદાતા પ્રતીક જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। પ્રતીક, અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ આગ લાગ્યા હોવાની એક ઘટના સામે આવી છે અને એ ઘટનામાં બીજા માળેથી એક વ્યક્તિએ ઝંપલાવ્યું હતું અને પોતાનો જીવ બચાવ્યો હતો। કઈ પ્રકારની સ્થિતિ? લખમાં ગોતા વંદે માતરમ વિસ્તારમાં આવેલા સાઇન સુપર ફ્લેટની ઘટના છે કે મીટરમાં શોર્ટ સર્કિટ થતાની સાથે જ આગ લાગી હતી। વહેલી સવારે આગનો બનાવ અહીંયા બન્યો હતો, જેના કારણે જે લોકો ઘરમાં સૂતા હતા તેઓ પણ ડરી ગયા હતા। ખાસ કરીને આગ છે તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી, પરંતુ આગ છે ત્રીજાથી ચોથા માળ સુધી પ્રસરી હતી અને તેના કારણે લોકો છે તે પોતાનો જીવ બચાવવા માટે નીચે તુરંત ઉતરી ગયા હતા, પરંતુ એક યુવક છે જે ગભરાઈ ગયો હતો અને આ જ કારણથી તેણે બીજા માળથી નીચે ઝંપલાવ્યો હતો અને તેને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આપણી સાથે સોસાયટીના ચેરમેન છે, તેમની સાથે સીધી વાત કરશું। શું બનાવ બન્યો હતો, કેટલા વાગે બન્યો હતો અને શું કાર્યવાહી કરવામાં આવી? ભાઈ, રાતે 3:30 વાગે એક સોસાયટીમાં એક બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો અને અવાજ આવ્યા પછી તરત જ પાવર બધું ઓફ થઈ ગયો હતો। અમારો ને બાજુના ફ્લેટનો બી હતો એ। પછી બધા તપાસ કરીને દોડ્યા તો કોઈકને એમ થયું કે ભાઈ આગ લાગી છે, એટલે બધા ભેગા થયા અને જોઈને ચેક કર્યું તો અમારા 3 બ્લોકનું ફ્લેટ છે। એમાંથી બી બ્લોકમાં જે પાવર સપ્લાય આવી રહ્યો યુજીવીસીએલનો, ત્યાં શોર્ટ સર્કિટ થઈને આખી આગ બધી ઉપર હાઈટ સુધી ફેલાવી હતી અને પછી જે બી બધા જેને જેવી રીતે બધા ધીરે ધીરે બધા નીચે ઉતર્યા એટલું પણ એક 302 નંબર છે બી બ્લોકમાં, એમાં એક ભાઈ હતો 15-17 વર્ષનો, એને વધારે ગભરાટમાં એમણે તરફથી નીચે બૂચકો મારી દીધો ભાઈને બચવા માટે, એટલે એમાં એને સિવિયર ઇન્જરી થઈ છે અને એટલે તાત્કાલિક અમે રિસ્પોન્સ માટે બધાને ફોન કર્યો। ગેસ લાઈન છે એમને ફોન કર્યો, યુજીવીસીએલમાં કોલ કર્યો, અમારે યુજીવીસીએલની લાઈન છે અને ફાયર બ્રિગેડને બી કોલ આપી દીધો હતો અને 108ને બી કીધું હતું પેલા ભાઈને, એટલે બધું પેરેલલ ચાલતું હતું। એટલે એ ભાઈને અમે ત્યાંથી ઝાયડસમાં એને શિફ્ટ કર્યું છે। અત્યારે બધું એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને મલ્ટીપલ ફ્રેક્ચર ને એવું બધું થયેલું છે। વડીલ, ખાસ તો આગ મોડી વહેલી સવારે લાગી હતી, ખાસ તો આગ લાગી ત્યારે કેટલા લોકો ઉપર ફ્લેટમાં હતા અને કેવી રીતે તે લોકો રેસ્ક્યુ થયા, કેવી રીતે નીચે ઉતર્યા? સાહેબ, સમય લગભગ સવારના 3:40 3:30 ટાઈમ હતો ને બધે માણસ ઊંઘમાં જ ઊંઘેલા હોય, અકસ્માત બનાવ બને તો ખબર ન હોય। એટલે ઓલરેડી જે હાઈટ 5 માળની છે બધા સુતેલા જ હતા, પણ પછી અમારે બૂમો પાડવા માંડ્યા બધા, એટલે બધા નીચે હતા, નીચે ઉતર્યા, નીચે આવ્યા ને બધા હેલ્પ કરી ને મદદ કરી। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી। રેસ્ક્યુ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું કે જાતે રેસ્ક્યુ થઈને બહાર નીકળ્યા હતા? જો રેસ્ક્યુમાં સાહેબ એવું છે, ખાલી ફાયર બ્રિગેડ વાળાએ આજે આગ લાગી હતી એને બુઝાવી, બાકી જે ભાઈ એક ઉપરથી ત્રીજા માળેથી પડી ગયા હતા એને તો તે પહેલા અમે 108માં લઈને જતા રહ્યા હતા। બિલકુલ, વહેલી સવારે લાગેલી આગ છે તે કાબુમાં આવી છે। જો કે એક યુવક છે તેણે ત્રીજા માળેથી ઝંપલાવ્યું હતું, હાલ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જો કે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોની સમય સૂચકતાના કારણે જ લોકોનો જીવ બચ્યો છે અને લોકો ત્વરિત નીચે ઉતર્યા હતા, ત્યારબાદ આગને કાબુમાં લેવામાં આવી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ આ ઘટનામાં થઈ નથી। જી પ્રતીક, આભાર આપ જોડાયા તે બદલ।